હાલો, નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચેક કરો મારો વોઇસ ક્લિયર કટ કમ્પ્લીટ આવી રહ્યો છે? યસ ઓર નો? યસ, હા, ઓકે, ડન, વેરી ગુડ. તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણો સરસ મજાનો લેક્ચર ગ્રાહક સુરક્ષા ધોરણ 11 ગ્રાહક સુરક્ષા વિશે આપણે જ્યારે પહેલો લેક્ચર શીખ્યો તો મેં તમને યાદ હોય તો 2-3 સ્લાઇડ જ કરાવી હતી, પણ ગ્રાહક સુરક્ષા વિશે તમને ડિટેલમાં સમજાવ્યું હતું. યાદ છે? યસ ઓર નો? યસ. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે એમાં હજુ એક સ્ટેપ આગળ વધવાનું છે. મેં કીધું હતું કે આ જે ચેપ્ટર છે ને એ ખરેખર જીવનમાં ઉતારવા જેવું ચેપ્ટર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ આપણને ક્યાંક તો ગ્રાહક તરીકે આપણને છેતરી જાય છે. કોઈ વેપારી હોય કે કોઈ ઉત્પાદક હોય, ગમે ત્યાં આપણે છેતરાઈ જઈએ છીએ. તો પહેલા તો છેતરાવું નથી, અને બીજું, છેતરાઈ જઈએ તો આપણે કયા પગલાઓ લઈ શકીએ એ આપણે શીખી જવું છે, હે ને? ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજે આપણો નેકસટ લેકચર, હે ને? હા, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વાત કરી હતી ગ્રાહક. ગ્રાહક એટલે બજારનો રાજા. શું વાત થઈ હતી? કે ભાઈ ગ્રાહક એટલે બજારનો રાજા. અને મેં કીધું એમ બાળકો, ગ્રાહક છે ને એ સર્વોપરી છે બજાર માટે, હે ને? તો ગ્રાહક ક્યારે છેતરાવો જોઈએ નહીં, અને જો છેતરાય તો ગ્રાહક કયા કયા પગલા લઈ શકે, ગ્રાહક પાસે કયા અધિકારો છે. ઓકે. તો આજે આપણે બાળકો બે વસ્તુ ખાસ શીખવાના છીએ: ગ્રાહક સુરક્ષાનું મહત્વ. આજે આપણે શીખવાના છીએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ, અને ત્યારબાદ આપણે શીખવાના છીએ ગ્રાહકના અધિકારો. ઓકે. તો આપણે શીખીએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ અને ગ્રાહકના અધિકાર. તો જો ગ્રાહક સુરક્ષાથી શું ફાયદો થાય, એટલે આપણે શીખવાના છે મહત્વ. મહત્વ એટલે થાય બાળકો ફાયદો. આપણે એ શીખશું કે ભાઈ ગ્રાહક સુરક્ષાથી ફાયદો શું થાય, હે ને? તો ફાયદો કોને થાય? કે ભાઈ ગ્રાહકોને એક તો છેતરાતા અટકે, અને બીજું, જે કંઈ પણ નુકસાન થયું છે, આપણે ખબર છે વાત કરી હતી કે ભાઈ ગ્રાહકો કેટલી કેટલી રીતે શારીરિક રીતે છેતરાઈ જાય છે, માનસિક રીતે છેતરાઈ જાય છે, આર્થિક રીતે છેતરાઈ જાય છે. યાદ છે? ઓકે. તો ગ્રાહક ઘણી બધી રીતે છેતરાઈ જાય છે. તો આ ક્યારેક સમજો કે આર્થિક રીતે ગ્રાહક સાથે છેતરપિંડી થઈ જાય છે, હે ને? તો એ ગ્રાહક સુરક્ષા કાયદાનું જો એની પાસે નોલેજ હોય, યાદ રાખજો, સરકારે ગ્રાહક સુરક્ષાનો કાયદો ઘડ્યો છે, આગળ બધું ડિટેલમાં આવશે. સરકારે ગ્રાહક સુરક્ષાનો આખો કાયદો ઘડી દીધો છે સાહેબ. તો આ કાયદાને અનુસાર ગ્રાહક સુરક્ષાનું જો કામ કરવામાં આવે તો ગ્રાહકો પોતાનું સ્વરક્ષણ કરી શકે છે છેતરપિંડી સામે બચીને. ઓકે. ચાલો, તો આજે ગ્રાહક સુરક્ષાનું મહત્વ એટલે ગ્રાહકો છેતરપિંડીથી બચી શકે તે માટે લેવામાં આવતા પગલાઓ છે. છેતરપિંડીથી ગ્રાહક બચી શકે તે માટે લેવામાં આવતા પગલાઓ. જોઈએ બાળકો, વન બાય વન આગળ વધીએ. ગ્રાહકનો અર્થ પહેલા તો આપણે જોઈ લઈએ. ગ્રાહક શું છે એમ? ગ્રાહક એટલે શું? પ્રશ્ન પૂછાય કદાચ 1 માર્ક્સમાં, તો તમને ખબર હોવી જોઈએ કે ગ્રાહક એટલે શું. તો એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં, બાળકો અવેજ એટલે કન્સિડરેશન. હવે તમને પાછું એમ થાય કે ભાઈ સર, કન્સિડરેશન એટલે શું? બાળકો, કંઈક મેળવવાના બદલામાં કંઈક આપો છો એને કહેવાય અવેજ. જેમ કે હું બાળકો દુકાનમાં જાઉં છું, હે ને, અને બ્રેડ નું પેકેટ ખરીદું છું, તો બ્રેડના પેકેટના બદલામાં હું 50 રૂપિયા આપું છું,
તો આ 50 રૂપિયા છે ને એ બ્રેડના બદલાનો અવેજ છે. જોઈ લો, બ્રેડનું સ્થાન બદલી ગયું. એક જગ્યાએથી દુકાનમાંથી બ્રેડ મારી પાસે આવ્યું તો બ્રેડના બદલામાં મેં કંઈક આપ્યું તો બ્રેડ મારી પાસે આવ્યું, એને અવેજ કહેવાય. ઓકે, તો એક એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા, યાદ રાખજો આપણે ચીજ વસ્તુ એટલે એમાં આવશે બાળકો ભૌતિક વસ્તુ અને સેવા. જોઈ લો, આપણે ઘણી બધી સેવાનો પણ લાભ લઈએ છીએ, જેમ કે ટ્રેનમાં મુસાફરી કરીને આપણે પૈસા ટિકિટ લઈને બેસીએ છીએ એટલે પૈસા ચૂકવીએ છીએ, સર્વિસ બધી પેડ સર્વિસ છે. બસમાં મુસાફરી કરીએ છીએ, લ્યો કેવું બન્યું ભાઈ, બસની ટિકિટ તમે લીધી અને આખી બસ તમને આપી દીધી, હાલ્યો જાઓ તમે તારે મોજ કરો, જ્યાં જવું હોય ત્યાં ફરી આવો, એમ થોડું હોય. ઈ સર્વિસ કહેવાય, સર્વિસ રેન્ડર કહેવાય, બિઝનેસ હે ને, જેને આપણને સર્વિસ આપી કહેવાય, હે ને. આપણે રિક્ષામાં બેસીએ છીએ તો રિક્ષાવાળા ભાઈને આપણે ટિકિટ ભાડું આપીએ છીએ, તો આપણે મુસાફરીની સર્વિસનો લાભ લીધો અને આ બદલામાં આપણે રિક્ષાનું શું ચૂક્યું, ભાડું. એ બધી સેવામાં આવશે. ઓકે, એવી રીતે તમને સમજો, મેં કોઈ દિવસ તમને કોઈ વસ્તુ આપી અને હું તો આપું હોત ને, પણ એના માટે તમારે અહીંયા સ્ટુડિયો આવવું પડે. મને ખબર છે તમારા પાસે શું છે, ટાઈમ નથી, બીજી શેડ્યુલ, એટલું ટાઈટ શેડ્યુલ છે ને તમારું, ટાઈમ નથી નીકળતો. એટલે તમે સાહેબ રિઝલ્ટ આવશે ને ત્યારે બોર્ડની પરીક્ષા પછી જ અમે આવશું, ત્યાં સુધી તો અમે દેખાડો નથી દેવાના, હે ને. કાંઈ વાંધો નહીં, તમારું બેસ્ટ અને સારું રિઝલ્ટ આવે ને એટલે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમે અવશ્ય ને અવશ્ય અહીંયા આવો સુરત, અમારી મુલાકાત લ્યો સ્ટુડિયો પર. અમને પણ ગમશે, તમને પણ ગમશે. આઈડિયા આવ્યો? તો કહેવાનો મતલબ શું છે, મેં તમને કોઈ દી એક વસ્તુ આપી નહીં, છતાં તમે અવેજ આપો છો. આ વિદ્યાકુલનો આખો તમે પેકેજ લીધું, એ શું છે, અવેજ છે. ના બદલામાં તમને સેવા મળે છે, શેની? એજ્યુકેશન. આઈડિયા આવી ગયો? ઓકે, તો બાળકો એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે, તેમજ તેના માટે અવેજ ચૂકવાયો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય, હે ને. તો અવેજ ના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે અને તે ચીજ વસ્તુ કે સેવા માટે, અહીંયા તેના માટે લખ્યું છે, એટલે કોના માટે? જો ભાઈ, મારું કામ છે અર્થ અને વ્યાખ્યા સમજાવવાનું, તમારું કામ છે મોઢે કરવાનું. આટલી ડીપમાં તમને વ્યાખ્યા સમજાવું છું તો એટલું ડીપમાં તમારે મોઢે પણ કરવાનું છે. ઓકે, તો ચીજ વસ્તુ અને સેવા છે. તો એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે, તેમજ તેના માટે અવેજ ચૂકવાયો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય, તેના માટે, એટલે ચીજ વસ્તુ કે સેવા માટે ક્યાં તો ઓલરેડી અવેજ ચૂકવાઈ ગયો, અથવા તો ચૂકવવા માટેનું વચન અપાયું હોય, અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું છે. અચ્છા, અવેજ પૂરેપૂરું, ભાઈ બ્રેડનું પેકેટ મેં લીધું તો મેં 50 રૂપિયા બ્રેડના પેકેટના છે, તો મેં 50 રૂપિયા પૂરેપૂરા ચૂકવી દીધા, તો એ પૂરેપૂરો અવેજ ચૂકવો કહેવાય. અંશતઃ એટલે મેં શું કર્યું ખબર, 30 રૂપિયા ચૂકવા, 20 રૂપિયા બાકી રાખ્યા. દુકાનવાળા ભાઈને કીધું ભાઈ જમામ લખી નાખો, આપણે રેગ્યુલર ગ્રાહક છીએ, હે ને. હા, તો અંશતઃ ચૂકવાયા હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય, તેને ગ્રાહક, તો ગ્રાહક છે. તો આખી 3 લીટીમાં સમજાવવા શું માંગે છે, કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાના બદલામાં જે વ્યક્તિ અવેજ ચૂકવવાનું વચન આપે, પછી તે અવેજ પૂરેપૂરો ચૂકવે અથવા અંશતઃ ચૂકવે અથવા અંશતઃ ભવિષ્યમાં ચૂકવે, તો આ જે વ્યક્તિ છે એને કહેવાય ગ્રાહક. આઈડિયા આવી ગયો? ક્લિયર થયું? તો આ વ્યક્તિને આપણે શું કહીશું બાળકો? ગ્રાહક, હે ને. એટલે ગ્રાહક એટલે મતલબ શું થયો કે ભાઈ અવેજ અંશતઃ ચૂકવે અથવા પૂરેપૂરું ચૂકવે અથવા બાકીનું ભવિષ્યમાં ચૂકવે. તો એવી વ્યક્તિ કે જે અવેજના બદલામાં ચીજ વસ્તુ કે સેવા મેળવે છે, તેમજ તેના માટે અવેજ ચૂકવાયો હોય કે ચૂકવવાનું વચન અપાયું હોય, અથવા અવેજ પૂરેપૂરું કે અંશતઃ ચૂકવાયું હોય અને અંશતઃ ભવિષ્યમાં ચૂકવવાનું હોય, તેને બાળકો શું કહે છે? ગ્રાહક. હવે ખરીદનારની પરવાનગીથી ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ ગ્રાહક ગણાય. ખરીદનારની, કેટલો મસ્ત શબ્દ છે બાળકો. તમે ગ્રાહક તો જ બનો છો ખરીદનારની પરવાનગી હોય. સાહેબ એમ તો મારી ઈચ્છા, હું સમજો હું ખરીદનાર નથી, હું વેચનાર છું, હે ને. હું વેચનારની ઈચ્છા છે કે એરોપ્લેન 10 છે એની પાસે, 10 વેચાઈ જાય, પણ સામે ખરીદવા વાળો કોઈ હોવો જોઈએ ને, એની તો ઈચ્છા હોવું જોઈએ. આઈડિયા આવે છે? તો ખરીદનારની પરવાનગીથી ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ ગ્રાહક ગણાય, પરંતુ
વ્યાપારી હેતુથી કે પુનઃ વેચાણ માટે ખરીદનાર વ્યક્તિનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. યાદ રાખજો, વેપારી માણસ, વેપારી છે ને, વેપારીનો સમાવેશ ગ્રાહકમાં થતો નથી. જો બાળકો, આ તમને કહું, સેવા કે વસ્તુનો, ચીજ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરનાર વ્યક્તિ હોય ને, એને કહેવાય બાળકો ઉપભોક્તા. શું કહેવાય? અને જે વ્યક્તિ જે તે ચીજ વસ્તુનો ઉપયોગ કરે છે ને, હાલો, એને જ ગ્રાહક કહેવાય. યાદ રાખજો, નહીતર ઘણા માર્કેટમાં એવા લોકો છે, વ્યાપારી લોકો જેને કહેવાય. ઉદાહરણ તરીકે મારો છે ને બાળકો હ્યુન્ડાઈ સોરી ટાટા કારનો શોરૂમ છે. સમજો આખો પોઈન્ટ. ટાટા કારનો મારો શોરૂમ છે. તમને શું લાગે છે કે હું ટાટા કારનું ઉત્પાદન કરું છું? તમને લાગે છે મને જોઈને કે હું ટાટા કારનું ઉત્પાદન કરતો હોય? આ શોરૂમ હોઈ શકે, એમાં ના નહીં, એમાંય પાછા ના નો પાડતા, હાવ પછી હાવ લડી નો લેતા. હા, ઓકે. તો એમ ખાલી સમજો કે મારો ટાટા કારનો શોરૂમ છે, તો હું શું કરું છું? ટાટા કંપની પાસેથી કાર ખરીદું છું. હાલો, પછી બોલો, હું ખરીદેલી બધી કાર હું ચલાવું છું? ખરીદેલી બધી કારનો હું જ ઉપયોગ કરું છું? નો, નેવર, કદાપી નહીં. તો આ ખરીદેલી બધી જ કાર હું શું કરું છું? વેચું છું. સમજો, આ ખરીદેલી બધી કાર તમે મોટા થયા, સારું કરું, સારું એવું ભણી લીધું, હે, અને હાઈ પોસ્ટ ઉપર ને સારો એવો પગાર ને મેં તમને બધાને વેચી. બોલો, હવે તમે એ કાર શું કરશો? કે તમે શું કામ ખરીદી કાર? અન્યને વેચવા માટે. સ્વાભાવિક છે, તમે અન્યને વેચવા માટે જ ખરીદીએ છે ને. તો શેના માટે ખરીદીએ છે? હા, તમે તમારા યુઝ માટે, પર્સનલ યુઝ માટે, ચલાવવા માટે ખરીદશો. ડન છે, વેરી ગુડ. એનો મતલબ તમે ગ્રાહક છો, હું વેપારી છું. હાલો, આઈડિયા આવી ગયો. તો વેપારી નો સમાવેશ ક્યારે ગ્રાહકમાં થતો નથી. હું તમને સમજાવવા એ માંગુ છું કે વેપારીનો સમાવેશ ક્યારે ગ્રાહકમાં થતો નથી. કે now we have to do our yes पोल हो जाए. चलो, हो गया शुरू. તો ના બેટા, કાલે બીએ નો લેક્ચર રેગ્યુલર ટાઈમે છે, 6:30. ડોન્ટ વરી, હે ને. આજે કામ હોવાના કારણે આપણે 4:15 વાગ્યે ગોઠવ્યો છે. આવતીકાલનો બીએ નો લેક્ચર 6:15 વાગ્યાનો રેગ્યુલર લેક્ચર રહેશે. કે અને હા રોહિત, કોઈ વાંધો નહીં, કરજો ફોન. ચાલો, ગ્રાહક સુરક્ષાનું મહત્વ હવે સમજીએ ફટાફટ. બાળકો, બે દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષાનું મહત્વ અહીંયા સમજાવ્યું છે. કેટલી દ્રષ્ટિએ? બે દ્રષ્ટિએ. જો, ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ અને ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. એટલે દ્રષ્ટિકોણ એટલે જોવાની નજર. ધંધાની નજરે ગ્રાહક સુરક્ષા શું હોવી જોઈએ, હે ને, અને ગ્રાહકની દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષા એટલે શું, એના બંનેના મહત્વ એટલે ફાયદો જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ ધંધાની દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ. તો જો, પહેલો પોઈન્ટ છે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. સમજો એટલે વધારે આઈડિયા આવશે. યસ, પોઈન્ટ ઓફ વ્યૂ. વાહ, અંગ્રેજો. દ્રષ્ટિકોણ એટલે સર પોઈન્ટ ઓફ વ્યૂ, એમ. ચાલો, તો સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ. જો, દરેક ધંધામાં તેની શરૂઆત તેમજ તેના વિકાસ માટે સમાજના સાધન સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ધંધાની સામાજિક જવાબદારી બને છે તેને સમાજને ઉપયોગી ચીજ વસ્તુ કે સેવાનું, મેન પોઈન્ટ અહીંથી આવશે. ઓકે, કપાઈ ગયું છે, હું તમને કહી દઉં. ચીજ વસ્તુ કે સેવાને પ્રોપર ગુણવત્તાયુક્ત વસ્તુ સમાજને પૂરી પાડવી જોઈએ. જો, હું તમને કહું, કોઈ પણ દુનિયાનો ધંધો હોય, આપણે હંમેશા દર વખતે એવું જોયું છે કે દરેક ધંધાનો જે વિકાસ છે, ઓકે,
ધંધાનો જે વિકાસ છે બાળકો, એ વિકાસમાં સૌથી મોટો ફાળો કોનો હોય? યાદ રાખજો, સમાજનો. સમાજના હરેક વ્યક્તિનો. સમાજમાંથી સાધન સંપત્તિ મળે. જો ભાઈ, ભૌતિક સાધનો ને જીવંત સાધનો, બંને સાધનો ધંધાને સમાજમાંથી મળે. યાદ રાખજો. હે ને? આવું આપણે શીખી ગયા છીએ. ભૌતિક સાધનો અને જીવંત સાધનો, આ બંને ધંધાને ક્યાંથી મળશે બાળકો? સમાજમાંથી મળે છે. ઓકે, તો જીવંત સાધનોમાં આવે છે મજૂરો, કર્મચારીઓ, અને ભૌતિક સાધનોમાં આવે છે સમાજમાંથી ભૌતિક સાધનો, ફિઝિકલ મશીનરી, યંત્રો, આ તે મેં કીધું એમ તમને એમ થાય સાહેબ યંત્રો ને એવું, યંત્રો અને લોખંડ ને બધું સમાજમાંથી જ તો મળે સાહેબ. એ કઈ થોડા મંગળ ગ્રહ ઉપરથી ખરીદીને લાવે. હું તમને શું કહું છું, સમજ પડે? સમજો, તમારા ઘરે સમજો મમ્મીએ સિલાઈ મશીનનું કામ શરૂ કર્યું હોય અને સિલાઈ મશીન ખરીદવું હોય, તો એ સિલાઈ મશીન ખરીદવા આપણે મંગળ ગ્રહ ઉપર જઈએ છીએ કે સમાજમાં કોઈ શહેરમાં સારી એવી દુકાનમાંથી ખરીદીએ છીએ? આઈડિયા આવ્યો? એમ કહેવાનો મતલબ એ છે. તો દરેક ધંધાની શરૂઆત તેમજ ધંધાની ઉન્નતિ પ્રગતિમાં સમાજના જ સાધન સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આથી ધંધાની સામાજિક જવાબદારી બને છે કે તેણે સમાજને ઉપયોગી ચીજ વસ્તુ કે સેવાનું વાજબી કિંમતે, જો આ હું લખી દઉં છું, વાજબી કિંમતે સારી ગુણવત્તા વાળી પૂરી પાડવી જોઈએ. વાજબી કિંમતે અને સારી ગુણવત્તા વાળી પૂરી પાડવી જોઈએ. ઓકે, યસ બેટા, યસ આદિત્ય. ચાલો, સામાજિક જવાબદારી. જો ભાઈ, ધંધામાં ગ્રાહકોને વેચાણ કરીને આવક મેળવવામાં આવે છે. પેલા મને કહો, તમે કે હું ધંધો કરતા હોય તો યાદ નહીં રાખવાનું. આપણે એમ થાય હું જ કાંઈક છું. ખોટું. યાદ રાખજો, જો તમારો વસ્તુ ઉત્પાદિત કરેલી વસ્તુ જો ગ્રાહક ખરીદતો નથી તો તમે કાંઈ નથી. તો એ ધંધો હકેલાતા વાર લાગતી નથી. એટલે ધંધામાં આપણે વેચાણ કોને કરીએ છીએ? ગ્રાહકોને. ગ્રાહકોને વેચાણ કરી અને આપણે શું મેળવીએ છીએ? આવક મેળવીએ છીએ. આથી ધંધામાં હિત ધરાવતા જૂથ તરીકે પેઢીનું એક જૂથ ગ્રાહકનું પણ છે. યાદ રાખજો. હું શું કહું છું ખબર? જો આ ધંધો શું વિચારે છે, આપણે કોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ જોઈએ છીએ? ધંધો શું વિચારે છે કે ભાઈ આજે હું કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરું છું, કોણ યુઝ કરે છે? ગ્રાહકો. ગ્રાહકો વસ્તુ ખરીદે છે એટલે મને આવક પ્રાપ્ત થાય છે, અને મને આવક પ્રાપ્ત થાય છે, હે ને? કોના લીધે? ગ્રાહકના લીધે. તો મારા કારણે ગ્રાહકોનું હિત જોખમાવું જોઈએ નહીં. તો શું થાય કે ભાઈ મારા કારણે ગ્રાહકોનું હિત જોખમાવું જોઈએ નહીં, હે ને? આથી ધંધાએ ગ્રાહકો પ્રત્યે સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ. એટલે ધંધાની ગ્રાહકો પ્રત્યે શું છે સામાજિક જવાબદારી? ભલે ધંધાએ ગ્રાહકને કઈ સોનાનો ઘડેલો હાર નથી ઘડાઈ દેવા, પણ ધંધાએ ગ્રાહકોનું કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ? તો ગ્રાહકને વાજબી કિંમતે, જોજો દર વખતે હું લખીશ, વાજબી કિંમતે ઉચ્ચ ગુણવત્તા વાળી વસ્તુ કે સેવા જે જોઈતી હોય તે યોગ્ય સમયે આપવી જોઈએ. છે ને? હું તમને એમ કહું કે મારો સમજો લક્ઝરી પ્રાઇવેટ બસનો ધંધો હોય અને હું મારા કસ્ટમરને એમ કહું, મારી સામાજિક જવાબદારી શું બને છે? જો મને ખબર જ છે કે હાલો આ સુરતમાં છે ને બાળકો, મારી જ બસો ચાલે છે, એમ સમજો, હે ને? તોય મારી સામાજિક, હું તમને સમજાવું આવું શક્ય છે માર્કેટમાં? તમે વિચારજો, સુરતમાં મારી 50 બસો ચાલે છે, મારી સિવાય કોઈની બસો ચાલતી જ નથી, એમ સમજો. તો કોઈ પણ વ્યક્તિને સમજો સુરત થી અમદાવાદ હું રૂટ ચલાવું છું, અમદાવાદ જવું એટલે મારી બસમાં બેસવું પડે, લક્ઝરી. હા, સરકારીમાં જવું હોય એની વાત અલગ છે, પણ ટ્રેનમાં જવું એની અલગ વાત છે. પ્રાઇવેટમાં જેમ કે જે સુવિધાનો આગ્રહી વ્યક્તિ હોય તો પ્રાઇવેટમાં જ આવશે. ઓકે, મારે ત્યાં બસની ટિકિટ લખાવી, મેં એમ કીધું કે ભાઈ સાંજે 9 વાગે તમે હીરાબાગ ઉભા રહેજો. હીરાબાગ એક સ્થળનું નામ છે. આઈડિયા આવી ગયો? 9:30 થયા સાહેબ, 10 વાગ્યા. છેલ્લે 1 કલાક ઉભા રહીને ગ્રાહક કંટાળી ગયો, ફોન કર્યો,
ક્યારે, અરે હમણાં જ આવું. પણ હવે મેં કીધું એમ ટાઈમ ક્યાં બગાડે છે ખબર તમને? ખબર આ બસ વાળા બધા શું કરે છે, એની ઓલી ડિક્કી હોય ને, ડિક્કીમાં માલ સામાન ભરે છે, હે ને, એટલે એને ડબલ ભાડું આવે. તમને ફેરવવાનું ભાડું તો આવે જ, માલ સામાન એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરવવાનું ટ્રાન્સપોર્ટનું ભાડું પણ આવે, હે ને. તો બાળકો મને કહો, આ સમયમાં એ ધંધા એ પોતાની સામાજિક જવાબદારી નિભાવી કહેવાય? વિચારો, ન નિભાવી કહેવાય. એની સામાજિક જવાબદારી શું છે કે ગ્રાહકને હું 9 વાગ્યાનો ટાઈમ આપું છું, 9 સવા 9 થાય ને તો ગ્રાહક સમજે સાહેબ, અરે 9:30 સુધી સમજે, અડધો અડધો કલાક ગ્રાહક સમજે કે બસ છે, રોડ રસ્તાનું કામકાજ છે, ટ્રાફિક હોય, મોડું થાય સમજે, પણ એક દોઢ કલાક મોડું થાય કોઈ સમજે નહીં. તો ગ્રાહકની ધંધાની જવાબદારી છે, જો સામાજિક જવાબદારી. ધંધાની શું સામાજિક જવાબદારી થઈ કે ગ્રાહકને આપણે જે, જો આ સેવા બાબતે હું સમજાવું છું, વસ્તુ બાબતે તો છે જ, પણ સેવા પણ તમારે યોગ્ય સમય આપવી જોઈએ. સેવા છે ને યોગ્ય સમય, અને સેવામાં સાહેબ ગુણવત્તા હોય, હે ને. તમે લક્ઝરી બસનું સિંગલના ડબલનો સોફો હોય ને ભાડું લેતા હો 2000 રૂપિયા, અને અંદર જાવ એટલે સોફામાં પછી ઓલું કહેવાય ને ફોર્મ શીટ આવે, એમાં મોટા ગાબડા પડેલા હોય, તો એ પછી સર્વિસમાં કોબા કહેવાય ને એ ગાબડાને, હા એમ. એટલે મેં કીધું એમ યોગ્ય સમયે અને યોગ્ય ગુણવત્તાવાળી સેવા અને વસ્તુ આપવી એ ધંધાની ગ્રાહક પ્રત્યેની સામાજિક જવાબદારી છે. પછી સમાજનો જ એક ભાગ. મને કયો આપણો, આ તો મેં તમને કેટલી વાર શીખવાડ્યું છે કે ધંધાનો જન્મ ક્યાં થાય? સમાજમાં. ધંધાનો ઉછેર અને વિકાસ પણ ક્યાં થાય? સમાજમાં. અને ધંધાનું મૃત્યુ પણ ક્યાં થાય? સમાજમાં. એટલે ધંધો છે ને એ સમાજનો જ એક ભાગ છે. યાદ રાખજો, ધંધાનો જન્મ, ઉછેર અને મૃત્યુ સમાજમાં જ થાય છે. માટે ધંધો એ સમાજનો અવિભાજ્ય અંગ છે, યાદ રાખજો. માટે આપણે આવું શીખ્યા હતા. માટે ધંધો સમાજનું અવિભાજ્ય અંગ છે, અને બંનેને એકબીજાની જરૂર છે સાહેબ. સમાજને પણ ધંધાની જરૂર છે. સમાજ એટલે ગ્રાહક, તમે અને હું. આપણે વસ્તુ ખરીદવી છે તો આપણે ધંધાની જરૂર છે, ધંધાને આપણી જરૂર છે. પણ યાદ રાખજો, અત્યારે માર્કેટ જોતા એવું લાગે છે કે સૌથી વધારે જરૂર ધંધા અને ગ્રાહકોની છે. કારણ કે માર્કેટમાં એટલું હરણફાળ કોમ્પિટિશન, હરીફાઈ છે કે ધંધાને જ ગ્રાહકની જરૂર છે. હે ને, એ કેવું હવે ખોટું નથી, પણ જો સમજો ધંધાના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ કે દરેક ધંધો સમાજનું અવિભાજ્ય અંગ છે. દરેક વેપારી અન્ય આર્થિક વ્યવહારમાં બીજા વેપારીઓનો શું બને છે? ગ્રાહક. આથી દરેક ધંધાએ ગ્રાહકોનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવવી જોઈએ, યાદ રાખજો. અને ગ્રાહકોનો વિશ્વાસ વધે તેવી નીતિ અપનાવી જોઈએ. કેવી રીતે બાળકો? કોઈ પણ ધંધો હોય બાળકો, ગ્રાહકનો, તમે ગ્રાહક છે ને, ગ્રાહક એ મફતનું માર્કેટિંગ કરે, યાદ રાખજો. સારું હશે તો સારું માર્કેટિંગ કરશે, ખરાબ હશે તો નેગેટિવ માર્કેટિંગ કરશે, યાદ રાખજો. હું શું કહું છું ખબર પડે છે? તમે જો ગ્રાહક સાથે સારું વર્તન કરશો, ગ્રાહકને તમે વિશ્વાસમાં લેશો, તમારી એવી પ્રોડક્ટ બનાવશો કે જેથી ગ્રાહકને તમારી પ્રોડક્ટ પર પૂરેપૂરો ભરોસો બેસે, તો યાદ રાખજો, ધંધાકીય એકમ પ્રગતિ કરશે. કારણ કે એ જ ગ્રાહક બીજા 5 ગ્રાહકોને જઈને કહેશે કે અહીંયા તમે વસ્તુ ખરીદવા જશો, પ્રોપર તમને ગાઈડન્સ પણ આપશે વસ્તુ રિલેટેડ, તમારી સાથે પ્રોપર વાતચીત પણ કરશે, હે ને. સમાજનો પ્રભાવ. બાળકો, ધંધાનો સમાજ ઉપર પ્રભાવ હોય છે. જેમ કે ધંધાની જાહેરાતને કારણે સમાજને ટેવ, આદત, રહેણી કરણી, ખાણીપીણી, કપડા, વિચાર વગેરે ઉપર અસર થાય છે. સાહેબ, અલગ 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 અલગ, આ હું તમને કહું, લેડીઝ લોકોમાં અલગ અલગ સાડીની ફેશન ક્યાંથી આવે છે? બોલો, આ સાડીની ફેશન ક્યાંથી આવે છે? તો કે ભાઈ અનુપમા. અચ્છા, હજુ સર સર તો બીજું સ્ટાર પ્લસ પર પછી કઈ સિરિયલ આવે છે? તો જનક. પછી પછી કઈ આવતી હશે? હા, ગુમ હે કિસી કે પ્યાર મેં. પછી હા, ये रिश्ता क्या कहलाता है. હા, પછી ગોપી. ગોપી એટલે કઈ?
સાત નિભાના સાથિયા, બિગ બોસમાં તો ક્યાં કઈ ફેશન જ આવે છે. હું તો ફેશન ની વાત કરું સાહેબ. હું એમ કહું છું કે ધંધાનો સમાજ પર બહુ પ્રભાવ પડે. જો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને એક ધંધો જ છે સાહેબ. તમે જોજો ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા જેમ કે અનુપમા કાંઈક નવી ફેશનની સાડી પહેરવા મળશે ને, એટલે એવી સાડી માર્કેટમાં આવવા મળશે. તમે જોજો, અનુપમા નવી સાડી પહેરવા માંડે ને પછીનો લગ્નગાળો તમારે જોવાનો. એ લગ્નગાળામાં લેડીઝો વર ઘોડા પાછળ જે લેડીઝોનું ટોળું વળીને જતું હોય છે ને એમાં જોવાનું એ ખરકી એવી સાડી હશે ને એ પેટર્નમાં પહેરેલી હશે પાછી એમ. જો અનુપમા હાડીની પાઘડી વાળે તમારે જોઈ લેવાનું આગળના લગ્નમાં આમ તમારે આપણી લેડીઝો આંખ બંધ કરીને એનું અનુકરણ કરે. હો હા, પછી એ પાઘડી બાંધે લગ્નમાં એમ. એટલે આ બધું શું છે બાળકો, કહેવાનો મારો મતલબ શું છે કે સમાજ ઉપર ધંધાનો બહુ પ્રભાવ પડે છે. કેવી રીતે બાળકો, ધંધો જે એડવર્ટાઇઝમેન્ટ કરે ને એની ઇફેક્ટ આપણા મગજ પર બહુ પડે. સમજો, ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ ના કારણે આપણે આકર્ષાઈ જઈએ છીએ અને એ વસ્તુ ખરીદવા માટે આપણે દોડીએ છીએ. આઈડિયા આવી ગયો? યસ 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 શબ્દ યસ રીતિ. ઇન્ફ્લુઅન્સ, એડવર્ટાઇઝ થી આપણે ઇન્ફ્લુઅન્સ, એ લોકો આપણને ઇન્ફ્લુઅન્સ કરે છે, આપણે એની સાથે જોડાઈએ છીએ. તમે જો એડવર્ટાઇઝ આવે ને એટલે આપણે એક વખત તો એ વસ્તુ વાપરવાની કોશિશ કરીએ. ઉદાહરણ આપું, અત્યાર સુધી હેન્ડ વોશ આપણને મળતા જ, હાલો હેન્ડ વોશ તો મળે જ છે ને, હે ને? તો એ ગોદરેજ વાળા શું કર્યું, ઓલું પાવડર નું હેન્ડ વોશ બનાવ્યું 10 રૂપિયાનું પેકેટ. તો એ લોકો જો આપણને એડવર્ટાઇઝમાં બતાવે 10 રૂપિયાનું, વળી પાછું પાણીમાં નાખો એટલે હેન્ડ વોશ બની જાય. હાલો, તો આપણે એક વખત તો ટ્રાય કરવા માટે લઈ આવશું. એનો કહેવાનો મારો મતલબ શું છે, તો ધંધાની દ્રષ્ટિકોણથી ધંધાએ જાહેરાત એવી કરવી જોઈએ, ભલે ગ્રાહકી જાહેરાતથી આકર્ષાય, ગ્રાહકને વસ્તુ ખરીદવાની ટેવ પડે, પણ એ ટેવ કેવી હોવી જોઈએ? સારી. હે ને? ગ્રાહક છેતરાય એવી જાહેરાત નથી કરવાની. હે ને? ઓકે, તો આ સમાજ પર ગ્રાહક ધંધાનો પ્રભાવ પડે બાળકો. પછી ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત. સિમ્પલ, એક જ લીટીમાં બધું આવી ગયું. ગ્રાહકનું રક્ષણ થાય ને તો ધંધાનું હિત સમાયેલું છે, યાદ રાખજો. ગ્રાહકનું રક્ષણ થશે તો ધંધાને ફાયદો થવાનો છે. હે ને? એટલે ગ્રાહકના રક્ષણમાં ધંધાનું હિત છે. એ સિમ્પલ છે, મેં તમને હમણાં જ કીધું. ગ્રાહકને ધંધાની જરૂર છે, ધંધાને ગ્રાહકની જરૂર છે, પણ તમે હવે વટથી એમ બોલી શકો ધંધાને જ ગ્રાહકની જરૂર છે. તો જો તમે ગ્રાહકને રક્ષણ કરશો, અચ્છા, ગ્રાહકનું રક્ષણ એટલે કે બોડીગાર્ડની જેમ ગ્રાહકોની હારે હારે નથી ચાલવાનું. ગ્રાહકોની રક્ષણ એટલે ગ્રાહકોને છેતરવાના નથી, ગ્રાહકોને સારી વસ્તુ આપવાની છે, બેસ્ટ ક્વોલિટી પૂરી પાડવાની છે, સારી ક્વોન્ટિટી આપવાની છે, વાજબી ભાવે વસ્તુ આપવાની છે, યોગ્ય સમયે વસ્તુ આપવાની છે, ગ્રાહકને જે સ્થળે વસ્તુ જોઈતી હોય એ સ્થળે તમારે વસ્તુ પહોંચાડવાની છે. અચ્છા, વસ્તુનું વેચાણ કર્યા પછી આફ્ટર સેલ સર્વિસ પણ આપવાની છે. સંપૂર્ણ રીતે આપણી પ્રોડક્ટ વાપર્યા પછી ગ્રાહકને સંતોષ થાય એવું તમે કરો તો ગ્રાહકને મજા આવે, ને ગ્રાહકને મજા આવે એટલે તમારા ધંધામાં કોઈ દી મંદી આવે નહીં. સમજાય છે? તો ધંધાકીય એકમો ધંધાના હિતનું રક્ષણ કરવા માટે ગ્રાહકના હિતનું રક્ષણ કરવું જરૂરી ગણતા થયા છે. હે ને? ધંધાના હિતનું રક્ષણ કરવા માટે કોનું રક્ષણ થવું જોઈએ? ગ્રાહકોના હિતનું. હરીફાઈના યુગમાં ટકી રહેવા માટે ધંધો ગ્રાહક સુધી પહોંચવું એ મૂળભૂત શરત બને. યાદ રાખજો બાળકો, હરીફાઈ એવી છે, આ હરીફાઈમાં ટકી રહેવું હોય ને તો ગ્રાહકે ધંધા સુધી નહીં, ધંધાએ ગ્રાહક સુધી પહોંચવાની જરૂર છે. અને તમે જોઈ શકો છો બાળકો, હું તમને કહું, તમે સામાન્ય કોઈ પણ ધંધો કરજો, હાલો તમે છે ને સારી એવી સાડીની દુકાન કરજો, તમે ખાલી બોર્ડ મારશો ને એટલે બીજા દિવસે આમ જો તમારી દુકાનમાં અલગ 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 કેટલા વેપારીઓ સાડીઓના સેમ્પલ લઈને બતાવવા આવશે. જો અમારી આ ફેક્ટરી આ પ્રકારની સાડી, ઓર્ડર આપવો છે, ઓર્ડર આપવો છે, ઓર્ડર આપવો. તમે સામાન્ય દુકાન ખોલીને બેસજો એટલે કોલ્ડ ડ્રિંક્સ વાળા તમારા દુકાનનું બેનર હોતન માર દે. તમે જો આ લોકો થમ્સઅપ વાળાને બેનર નથી મારી દેતા, એ બેનર ઈ લોકોના પૈસાનું હોય ને આપણું દુકાનનું નામે નીચે લખી દે. લ્યો, અલા ફ્રી જોતન આપે અમુક સસ્તા ભાવ, મફતમાં તો નથી આપતા. બાળકો, ગ્રાહક સુધી પહોંચીને તેમની ઈચ્છા તેમજ જરૂરિયાતો જાણીને તે મુજબ ઉત્પાદન કરવામાં ન આવે તો ગ્રાહકો ઉત્પાદનના હરીફ પાસેથી ચીજ વસ્તુ ખરીદી લે છે. સિમ્પલ લોજિક છે સાહેબ. હે ને? જો ગ્રાહક ઓરિએન્ટેડ વસ્તુ તમે નહીં બનાવો, કેવી વસ્તુ? જે વસ્તુની ગ્રાહકોને જરૂર છે, ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે વસ્તુનું ઉત્પાદન કરશો તો ગ્રાહક હરણ ગતિએ દોડીને તમારી વસ્તુ ખરીદવા માટે આવશે. ડન થઈ ગયું. પણ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે તમને મજા આવે એવી વસ્તુ બનાવશો, ગ્રાહકોને કેવી વસ્તુ ગમે છે એની પસંદગી, રુચિ, અભિરુચિ વિશે તમે કઈ વિચારતા નથી, તો
તો આવા કેસમાં બાળકો ગ્રાહકો આપણો જે હરીફ છે, કોમ્પિટિટર, તેની વસ્તુ અવશ્ય ખરીદી લેશે. ગ્રાહકને સંતોષ આપવામાં આવે તો તે ગ્રાહક માત્ર ખરીદી જ નથી કરતો, પરંતુ તેની સાથે સંકળાયેલા અન્ય સામાયિક જૂથોને પોતાની ચીજ વસ્તુ કે સેવાથી મળેલ સંતોષ વિશે વાત કરે. મેં કીધું ને, ફ્રી એડવર્ટાઇઝિંગ. જોઈ લો, ગ્રાહક આપણી વસ્તુ જ નથી ખરીદતો, પણ એક સંતુષ્ટ ગ્રાહક શું કરે છે સાહેબ? એક સંતુષ્ટ ગ્રાહક સમાજમાં જાય છે, આપણી પ્રોડક્ટની પોઝિટિવ માર્કેટિંગ કરે છે અને આપણી પ્રોડક્ટ વિશે 5 લોકોને એની સમક્ષ વખાણ કરે છે, ને એ લોકોને આપણી પ્રોડક્ટ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે, અને એ પણ ફ્રીમાં, વગર રૂપિયે એક પણ પ્રકારની જાહેરાત વના. હે ને? તો ક્યારે આવું શક્ય બને? તમારો ગ્રાહક જો તમારાથી સંતુષ્ટ થાય, તો ગ્રાહકોને પ્રોડક્ટ થી સંતોષ મળે તો. હે ને? અને એના કારણે બાળકો નવા ગ્રાહકો વસ્તુ ખરીદવા માટે આકર્ષે. હવે આવે છે બાળકો ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત. 1 ગુણનો પ્રશ્ન છે. ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? એટલે ઘણા પેપરમાં લખે ભાઈ ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત. મેં તો નહોતો આપ્યો સાહેબ, પણ ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો આપણા પ્રિય બાપુ, એટલે તે ગાંધીજી બાપુએ. ઓકે, ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત કોણે આપ્યો હતો? ગાંધીજી બાપુએ. તો જોઈએ, ગાંધીજી ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ સમાજ જેને જે સંપત્તિ આપીશ તેનો ઉપયોગ સમાજની વ્યક્તિઓ માટે કરવો જોઈએ એવું ગ્રાહકો વિશે જણાવે છે. ગાંધી બાપુ શું કહે છે ખબર? આજે સમજો હું કોઈ મોટો એન્ટરપ્રિન્યોર છું, હું કોઈ મોટો ધંધાર્થી વ્યક્તિ છું, બિઝનેસમેન છું, તો મને ઘણું બધું મળ્યું છે, મારી પાસે ઘણી બધી સંપત્તિ છે, અને સંપત્તિ મેં સમાજમાંથી જ મેળવી છે. હાલો, તો આ સંપત્તિનો ઉપયોગ મારે સમાજના જ વ્યક્તિ માટે કરવો જોઈએ, આવું કોણ કહે છે બાળકો? ગાંધીજી. કોણ કહે છે? ગાંધીજી. ગાંધીજી શું કહે છે? કે આપણને જે સાધન સંપત્તિઓ મળી છે, એ સાધન સંપત્તિનો ઉપયોગ સમાજ માટે કરવો જોઈએ. પછી ગ્રાહક, પછી શું કહે? ગ્રાહક વિશે શું કહે? ગ્રાહક ધંધાનો સૌથી અગત્યનો માણસ. તે ધંધા પર આધારિત નથી, બલકી ધંધો તેના પર આધારિત છે. મેં કીધું ને, પેલા કેવું છે, એમ જોઈને તો ગ્રાહકને આપણી જરૂર, ધંધાની જરૂર છે, ધંધાને ગ્રાહકની જરૂર છે, પણ હવે વટથી કહેવાનું, ગ્રાહક ધંધા પર આધારિત નથી, ધંધો પૂરેપૂરો ગ્રાહક પર આધારિત છે. યાદ રાખજો, ધંધો પૂરેપૂરો ગ્રાહક પર આધારિત છે. તે ધંધાની બહારની વ્યક્તિ નથી, પરંતુ ધંધાનું જ એક અવિભાજ્ય અંગ છે. યાદ રાખજો, જો ગ્રાહકને ધંધાથી અલગ ગણવામાં આવે તો ધંધો ક્યારે પ્રગતિ જ નહીં કરે. ગ્રાહકને ધંધાનું જ અવિભાજ્ય અંગ ગણવામાં આવશે. ગ્રાહકને સારી વસ્તુ મળશે, ગ્રાહકને વાજબી કિંમતે વસ્તુ મળશે, ગ્રાહકને વસ્તુ વાપર્યા પછી સંતોષ પ્રાપ્ત થશે, તો જ ગ્રાહકને મેં કીધું સોરી તો જ ધંધાનો શું થશે? વિકાસ. આપણે તેને જોઈએ તે વસ્તુ આપીને તરફેણ કરતા નથી, પરંતુ તે આપણને તેમ કરવાની તક આપીને આપણી તરફેણ કરે. સાહેબ, ગાંધી બાપુએ કેટલું મોટું સેન્ટેન્સ, કેટલું મોટું વાક્ય કહી દીધું. તમે જુઓ કે આપણે ગ્રાહકને, હું સમજો ધંધો ચલાવું છું, હું તમને ગમતી વસ્તુ આપું છું ને, તો હું તમારી તરફેણ નથી કરતો, પણ તમે એ વસ્તુ ખરીદીને મારા પર ઉપકાર કરો છો. યાદ રાખજો. એટલે ગાંધી બાપુના મનમાં સૌથી મેન કોણ છે? બજારનો રાજા એટલે ગ્રાહક, અને એ જ છે, ખોટું નથી એમાં સાહેબ. સમજો, કોઈ ધંધો એમ કે હું ગ્રાહકને વસ્તુ આપું છું એટલે હું ગ્રાહક પર ઉપકાર કરું, ભૂલી જાજો. ગ્રાહક તમારા ધંધાની વસ્તુ ખરીદે છે ને, એટલે ગ્રાહક તમારા પર ઉપકાર કરે છે. હું રેસ્ટોરન્ટ ચલાવતો હોય એટલે હું રેસ્ટોરન્ટ ચલાવું છું, એટલે મારે ત્યાં બધા ખાવા માટે, જમવા માટે આવે છે, એ એટલે હું લોકો પર ઉપકાર કરું છું. હું સારું રેસ્ટોરન્ટ ચલાવીને, સારા શેફ રાખીને લોકોને સારું જમાડું છું. ભૂલી જાજો. લોકો, ગ્રાહકો આપણા ધંધામાં આવે છે, સારું આપણા ધંધામાંથી ખાઈને આપણે બિલ પે કરે છે, એટલે ગ્રાહકો આપણા પર ઉપકાર કરે છે. આઈડિયા આવી ગયો? એટલે ગાંધી બાપુ શું કહે છે કે
આપણે તેને જોઈતી વસ્તુ આપીને ધંધો ગ્રાહકોને જોઈતી વસ્તુ આપીને તેની તરફેણ નથી કરતા, પરંતુ આપણને તેમ કરવાની તક આપીને તેની તરફેણ કરે છે. ઓકે, હવે ગ્રાહકના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ જોઈએ તો ગ્રાહકોનું વ્યાપક શોષણ. જો ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈએ તો ગ્રાહક સુરક્ષા હોવી જોઈએ. મહત્વ એટલે ગ્રાહક સુરક્ષાથી ફાયદો શું થાય? મેં કીધું એમ, જો દરેક ગ્રાહક સરખા નથી. સાહેબ, સમય એવો આવી ગયો છે ને, ભણેલા ગણેલા સાયબર તમને શું કહેવાય ને, સાયબર ક્રાઇમનો ભોગ બની જાય છે. ભણેલા ગણેલા સ્કેમમાં યસ એમ કે ભાઈ 2000 ટ્રાન્સફર કરો, 2000 ના હું તમને 2 દિવસમાં 4000 કરી દે. આ મારો ભોળો ભગત ભણેલો પૂરેપૂરો હોય, પણ મારો દીકરો તો લાલચ બુરી બલા, આપણે કહીએ ને લાલચ બુરી બલા. તમારો દીકરો ભણેલો છે પણ એને બે ના યાદ રાખજો, ટૂંકા સમયમાં કોઈ પણ વસ્તુ આપ્યા વિના કોઈ તમને એમ કે પૈસા આપો હું આમ કરી દે તેમ કરે, મહેનત વિના દુનિયામાં કાંઈ નહીં થાય. ભૂલી જાજો. એકમાત્ર છેતરામણો પોઈન્ટ છે, છેતરામણો સ્ટન્ટ છે, કોઈ દી એમાં પડવાનું નહીં. પેલા આ દુનિયામાં બધા તો અંબાણી ના બધા ડબલ કરવાના પૈસા ધંધા શરૂ ન કરી દે, શક્ય નથી. એટલે માર્કેટમાં આવા છેતરવાના ધંધા ચાલે છે, એમાં પડવાનું નહીં. તો જો ગ્રાહકોનું વ્યાપક શોષણ થાય છે, આ શોષણ સામે ગ્રાહકોને રક્ષણ મળવું જોઈએ, એટલે ગ્રાહક સુરક્ષા નું મહત્વ ખૂબ જરૂરી છે. યસ, એવા મેસેજ આવે ને એટલે સીધા બ્લોક મરાય. યસ સાહેબ, અમુક તો એવા કોલ આવે, આપણે ટ્રુ કોલર માં ખબર પડી જાય ને તો આમ જો ઉપાડવાનો જ ન હોય, સીધો કાપી નંબર સીધો બ્લોકમાં. ઘણા ને એમ થાય કંપનીનો ફોન, આપણે રમત કરનાર, રમતના દીકરા હોય તમારી રમત કરી જાય. હા, ઘણા એમ કે ફોન ઉપાડે, હા હું એમ મારી દીકરા 5 મિનિટ વાત કરે, એ ધંધા જ નહીં કરવાના. તમને એમ લાગે કે આ મારા કામ સિવાયનો ફોન છે એટલે કાપી નાખવાનું, પૂરું. જરૂર જણાય તો તમારા કોઈ સગા સંબંધી જેની તમારે સારું ભળતું હોય ને એની કલાક વાત કરી લેવાની. પણ મેં કીધું એમાં કંપનીના ધંધા નહીં કરવાના. કે હા સર, મેં વાત તો કરી હતી, હમણાં પોલીસ વાળા સાયબર ક્રાઇમમાં રિપોર્ટ લખાવ કે મારા ખાતામાં 25,000 રૂપિયા પડ્યા હતા ને તો એ ઉપડી ગયા. કેમ એવું થયું? તો કે ભાઈ મને એક કોલ આવ્યો હતો, એક મેડમ હતા, સરસ મજાનું ચાબુ સરસ બોલતા હતા, તો મને એમ થયું લાવ ને થોડી જરા એની સાથે વાત કરી લો. એટલે વાત કરવાની મેં શરૂ કરી. પછી તો એને સારી સારી વાતો શરૂ કરી, મેં સારી સારી વાતો સામે શરૂ કરી. બસ જેવો ફોન કાપ્યો અને પછી મેં જોયું તો બેંકમાં બેલેન્સ 0 થઈ ગઈ હતી. એવું જ થાય. એટલે સારી સારી વાતોમાં બહુ ભોળવાવું નહીં, હે ને બાળકો? લોન લેવી છે, જો ભાઈ આપણે લોન લેવી છે, હું તો ઘણા આમાં હળિયું કરે. એટલે લોન બાબતે ફોન આવે, તમારે લોન લેવી છે તો જાણવાનું. એટલે જાણવું હોય તો બેંકમાં રૂબરૂ જઈ આવો ને, ડગલે ને પગલે 5 ડગલા લો એટલે બેંક આવી જાય. યાદ રાખજો, લોન લેવી છે ને આ છે તે ધંધો જ નહીં, લોન નથી લેવી જ નથી. તમે ફોન કર્યો ને તમારે પાસે હાવ નથી લેવી એમ કહી દેવાનું, બીજી વાર ફોન જ ન કરે. આઈડિયા આવે છે? હા, લોન બાબતે ફોન આવે ને, લોન લેવી છે નહીં, અને તમે કર્યો ને ફોન, એટલે હવે તો હાવ નથી લે, બીજા પાસે લઈ લે, બાકી તમારા પાસે નહીં લો. ફોન હું કામ કર્યો? મારે લેવી હોય તો હું સામે થાવ, હા ભાઈ એમ કહી દેવાનું, એટલે બહુ આગળ વાત કરે નહીં. ઓકે, તો ગ્રાહકોનું વ્યાપક શોષણ. જો ધંધાકીય એકમો અસુરક્ષિત પેદાશો, ખોટી અને ગેરમાર્ગે દોરે તેવી જાહેરાતો, ખબર હોય એટલે જાહેરાતો, સંગ્રહખોરી, આ બધું આપણે જોયું ને, હે ને? પહેલા જ દિવસે યાદ કરો, શારીરિક શોષણ ને માનસિક શોષણ, આર્થિક શોષણ ને અનૈતિક નીતિઓ દ્વારા ગ્રાહકોના શોષણ કરી વધુ નફો મેળવવાના પ્રયત્ન કરતા જોવા મળે છે. ઘણા એવા છે કે જે સંગ્રહખોરી, ગેરમાર્ગે દોરતી ખોટી જાહેરાતો, અસુરક્ષિત સ્વાસ્થ્ય હેલ્થને નુકસાન થાય તેવી પ્રોડક્ટ બનાવીને કાળા બજાર સંગ્રહખોરી કરીને ગ્રાહકોનું આર્થિક શોષણ કરે છે. એક ધંધાકીય એકમોએ આવી ખોટી અને ગેરવ્યાજબી નીતિ સામે સુરક્ષા આપવી અત્યંત જરૂરી બને છે. યાદ રાખજો, એને ગ્રાહકોને બાળકો ખોટી અને ગેરવ્યાજબી જે નીતિઓ ધંધા દ્વારા અપનાવવામાં આવે છે એના દ્વારા સુરક્ષા મળવી જોઈએ. અને સુરક્ષા કોણ આપશે? ગ્રાહક સુરક્ષાનો કાયદો. સંગ્રહખોરી એટલે કાળા બજાર કહેવાય, હે ને? હું ટમેટામાં શું થાય છે, જો હવે લોકોને ખબર પડી ગઈ છે, સંગ્રહ કરે એનો સ્ટોર, સીઝન આવે ને ત્યારે, પછી ધીમે ધીમે એની અછત ઊભી કરે માર્કેટમાં. સમજો મારી પાસે ઉદાહરણ હું તમને આપું એના કરતા, જુઓ ને, કોરોનામાં શું થયું? તો આ વ્યસન, સિગરેટ છે, પાન મસાલા, ગુટકા છે, બધા પાસે પુષ્કળ હતા સાહેબ.
1 મહિનો હાલે એટલા તો હતા જ, હાલો. પણ લોકોને ખબર પડી ગઈ કે આ લોકો રખવાયા ત્યાં છે, આના વિના લોકોને હાલે એમ નથી. એટલે જેની પાસે હતા ને એને સંગ્રહખોરી કરી. તમે એને પૂછો ને તો કે ના ના મારી પાસે નથી, પણ મારે બહારથી લાવવા પડે. હા કેટલા, ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ પાન મસાલો કિલો સોપારી 500 રૂપિયાની આવતી હોય, અહીંયા સમજો મારા ઘરના મારા ગોડાઉનમાં જ પડી છે કે 500 કિલો સોપારી, તોય હું શું કહીશ, ના ના સોપારી તો થઈ રહી, હવે મારે લેવા જ આવી પડે, અને માર્કેટમાં લોકડાઉન છે, હું કઈ રીતે લેવા જાઉં. તોય પછી એમ કે તોય તમારે જો હાલે એમ જ ન હોય તો મારો એક મિત્ર છે પણ એ કિલોના 1000 રૂપિયા લે, બોલો તમારે મગાવી છે કે હા, તો કે કાલ આવજો. કાલ ક્યાંથી આપે, એને પાછલા બાઈને ઓલા ઘરના ઓલા ગોડાઉન ભર્યું હતું ને એમાંથી જ આપશે 1 કિલો. પણ કેટલાની આપશે? 1000 રૂપિયા. અને કાળા બજાર કહેવાય, સંગ્રહખોરી કહેવાય. વધુ ભાવ લેવાની લાલચ, ગ્રાહકોને માહિતીનો અભાવ. બાળકો, ગ્રાહકોને પોતાના હકો અને કાયદા દ્વારા મળતી રાહતો વિશે જાણકારી નથી, અથવા જાણે તો એ સામા પગલા નથી ભરતા. યાદ રાખજો, આપણે ગુનો થાય છે ને, ગુના આપને ખબર છે કે આ ગુનો છે, આપને ખબર છે કે આ ગુનો છે. દાણચોરી એટલે શું? વિદેશોમાંથી ચીજ વસ્તુ વિધાઉટ પેઇંગ ટેક્સ, ટેક્સ ભર્યા વિના લાવવી અને દાણચોરી કહેવાય. ઓકે, સ્મગલિંગ જેને આપણે કહીએ છીએ, હે ને. અને અમુક એવી વસ્તુ છે જે પ્રતિબંધિત છે. પ્રતિબંધિત વસ્તુ એટલે જેના પર સરકારે બેન લગાવેલો છે. આવી વસ્તુ તમે સરકારથી ચોરી છુપીને ટ્રાન્સફર કરો એક સ્થળેથી બીજા સ્થળે, એને સ્મગલિંગ કહેવાય. ઓકે, અને મોટા ભાગના કેસમાં તમે ટેક્સ ભર્યા વિના, ફોર એક્ઝામ્પલ દુબઈથી હું ટેક્સ ભર્યા વિના ફોન લઈ આવું, દુબઈથી હું ટેક્સ ભર્યા વિના સોનું લઈ આવું, તો આ દાણચોરી કહેવાય. ડન? ચાલો. તો ગ્રાહકોને પોતાના હકો અને કાયદા દ્વારા મળતી તો રાહતો વિશે જાણકારી નથી, અથવા જાણકારી છે ને તો છેતરાય છે, તો એના માટે કોઈ પગલા લેતા નથી. મેં કીધું એમ, ગુનો થઈ રહ્યો તો આપણે ખબર છે કે આ ગુનો છે, પણ એ ગુનાથી બચવાના આપણે કોઈ પગલા લેતા નથી, કારણ કે તેઓ આ અંગેની કાયદાકીય પ્રક્રિયા વિશે પૂરતી માહિતી ધરાવતા નથી, અથવા ખોટી માહિતી ધરાવે છે. ગ્રાહકોને પોતાના હકો અંગે જાગૃત કરવા અત્યંત જરૂરી છે. ગ્રાહક પાસે કયા કયા હકો છે, કયા કયા અધિકારો છે, એ અંગે જાગૃત કરવા ખૂબ જરૂરી છે. અને સાથે સાથે કાયદા દ્વારા મળતી રાહતો અને તે મળે તે માટે જરૂરી કાયદાકીય પ્રક્રિયા વિશેની સાચી માહિતી તેના સુધી પહોંચાડવી અત્યંત જરૂરી છે. બાળકો, ગ્રાહકો પાસે છે ને નોલેજ હોવું જોઈએ. શેનું ખબર? ગ્રાહક સુરક્ષાનું. કે આજે હું છેતરાયો છું, હાલો છેતરાઈ તો ગયો જ છું, તો હવે છેતરાયું છું તો એના માટે એના પાસે હું કયા કયા પગલા લઈ શકું, હે ને. કહેવાય ને, હું છેતરાયો છું તો એ મને જે આર્થિક નુકસાન થયું છે તેનું વળતર હું પાછું કઈ રીતે મેળવી શકું, તે માટે જરૂરી કાયદાકીય માહિતી પણ આપણી પાસે હોવી જોઈએ. બિન સંગઠિત ગ્રાહકો, બાળકો મોટામાં મોટું દૂષણ આ છે. ગ્રાહક પાછો ક્યાં પડે છે ખબર? ગ્રાહકમાં કોઈ જાતનું સંગઠન જ નથી, એકતા નથી. કે જે હું છેતરાયો, તું ગામ મને એમ કે તું છેતરાયો, તું લડી લે, બસ ગામમાં આ જ હાલે સાહેબ. હાલો, મારી ગાડી ભટકાણી હોય ને એટલે બધા ફોન કાઢીને કેમેરો વિડીયો ઉતારશે, તું ભટકાણો છો, તું લડી લે. કોઈની હેલ્પ કરવી વચ્ચે એવું કઈ આવતું નથી, હે ને. તો એક વ્યક્તિ તરીકે ગ્રાહક નબળો પુરવાર થાય છે. જો સિંગલ વ્યક્તિ ગ્રાહક છેતરાણો એટલે નબળો પુરવાર થાય છે, પરંતુ ઘણા બધા ગ્રાહકો સંગઠિત થઈને પોતાની ગ્રાહક સુરક્ષાના એકમ દ્વારા પોતાના હિતોનું રક્ષણ ખૂબ સારી રીતે કરી શકે. પણ બાળકો, ગ્રાહકોનું આખું જૂથ ભેગું થઈ જાય તો? આઈડિયા આવે છે? મેં કીધું ઓલો મરી ગયેલું કીડો કે કીટક હોય ને, યાદ રાખજો, હે ને. તો એક કીડી, યાદ રાખજો, હું તમને છે ને બાળકો એ સમજાવું છું કે યુનિટી, એકતાનો પાવર શું છે. યાદ રાખજો, યુનિટી, એકતાનો, સંગઠનનો પાવર શું છે. સમજો કોઈ એવો કીડો કે વંદો મરી ગયો છે, તો વંદાનો વજન તો કેટલો બધો હોય, કોની સરખામણીમાં કહું છું? નાની કીડીની સરખામણી. તો સ્વાભાવિક છે બાળકો, એક નાનકડી કીડી, સમજો બ્લેક કીડી આવે ને, તો કેટલી આમ સ્ફૂર્તિલી હોય, આપણે બ્લેક કીડી જેવું સ્ફૂર્તિલું બનવાનું. તો એ બ્લેક કીડી છે, એકલી કીડી છે ને વાંદાને ખેંચી નહીં શકે, પણ મેં તમને કીધું એમ ગ્રુપમાં, સંગઠનમાં, યુનિટીમાં એટલી બધી તાકાત છે. સમજો ઘણી બધી કીડી, કાળી કીડી ભેગી થશે ને એટલે સંગઠન બનાવીને આખા વાંદાને પોતાના યોગ્ય સ્થળ સુધી લઈ જઈ શકશે. આ છે એકતાની,
યુનિટીની, સંગઠનની તાકાત, અને આવું સંગઠન બાળકો હોવું જોઈએ ગ્રાહકોમાં. એટલે ગ્રાહક જ્યાં છેતરાય છે ત્યાં જો અનેક ગ્રાહકોનું સંગઠન થઈ જાય તો ગ્રાહક પણ આ છેતરપિંડી સામે રક્ષણ મેળવી શકે છે. ઓકે, ચાલો આગળ. ભારતમાં પણ આવી ગ્રાહક સુરક્ષા માટેની સંસ્થાઓ કાર્ય કરતી થઈ ગઈ છે. છતાં આ ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ ખૂબ જ મજબૂત બને ત્યાં સુધી ગ્રાહકોને કાયદા દ્વારા સુરક્ષા આપવી ખૂબ જ જરૂર છે. ગ્રાહક સુરક્ષાની ઘણી બધી સંસ્થાઓ છે, પણ આ સંસ્થાઓ મજબૂત બને એ માટે કાયદા દ્વારા રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે. જો હવે બાળકો પહેલા તો એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે ગ્રાહકના અધિકારો જણાવો. પ્રશ્ન શું પૂછાય બાળકો? ગ્રાહકના અધિકારો જણાવો. તો ગ્રાહકના અધિકારોમાં પહેલો અધિકાર છે સુરક્ષા, સેફટી. બીજું છે જાણકારી, બહુ ઈઝી છે. ત્રીજું છે પસંદગી. ચોથું છે રજૂઆત. પાંચમું નિવારણ. અને છઠ્ઠું ગ્રાહક શિક્ષણ. જો ટૂંકમાં ફટાફટ કહી દઉં એટલે તમને ઓટોમેટિક આઈડિયા આવી જશે. અને પછી કોનો લેક્ચર છે બાળકો? અકાઉન્ટનો, જેમિસ સરનો લેક્ચર છે. ઓકે, તો જો ગ્રાહકોના અધિકારો આમાં ફટાફટ સમજાય દો એટલે હમણાં તમને ડિટેલમાં ઓટોમેટિક જલ્દી સમજાશે. આજે આપણે પોઈન્ટ લઈ લેવો છે. ઓકે, સુરક્ષા. બાળકો ગ્રાહકોને છે ને સુરક્ષા મળવી જોઈએ. મેં કીધું એમ 4-4, 5-5 બોડીગાર્ડ ગ્રાહક વસ્તુ ખરીદવા જતો હોય બે થેલી ભરીને, તો 2-5-5 બોડીગાર્ડ ગ્રાહકોની બાજુમાં ઉભા રહેવા જોઈએ. હાલો, આને સુરક્ષા કહેવાય ને. હાથમાં તમે આમાં કહો તો મશીન ગન હોવી જોઈએ, આને સુરક્ષા કહેવાય ને. એવી સુરક્ષાની વાત કરીએ છીએ ને આપણે? નહીં. ગ્રાહકો સુરક્ષિત હોવા જોઈએ. ગ્રાહકને બાળકો સુરક્ષાનો અધિકાર છે. કઈ સુરક્ષા? વસ્તુ ખરીદીને તે વસ્તુ બાબતે ન છેતરાવાની સુરક્ષા. જે વસ્તુની જેટલી કિંમત ચૂકવે છે એ કિંમત સામે ન છેતરાવાની સુરક્ષા છે. જાણકારી. સાહેબ, ગ્રાહકને વસ્તુ વિશે તમામ વિગત જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. યાદ રાખજો, એના ફાયદા અને એના નુકસાનની વાત કરું છું. હા, નહીતર સાપુતારાની ચોકલેટ જેવું થાય હે ને, બહારથી કાંઈક અલગ અને અંદરથી કાંઈક અલગ. અને સાહેબ એ પેકેટ તમે જોયું હોય ને તો તમને એમ થાય સાહેબ આલ્યો આ ચોકલેટના પૈસા હું તમને આપી દઉં, પેકેટ મને આપી દો. પણ મને ત્યારે ખબર નહોતી ને, મને 2-3 કીધું ને ક્યાંથી લાવ્યા, સાપુતારાથી. એ કે આ ચોકલેટનું પેકેટ મને આપી દો. ના, સ્પેશિયલ લાવ્યો છું તો હું જ ખાઈશ. તોડ્યા પછી મને જેમ થયું દઈ દીધું હોત તો સારું હતું, હે ને. હા, તો જાણકારી. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ 50 પ્રશ્નો પૂછી લેવાના છે ને. આપણે આવું જ કરીએ છીએ. ડોક્ટરની સેવા આપણે મેળવીએ, આપણે ડોક્ટર પાસે જઈએ એટલે આપણે ડોક્ટરને બધું પૂછતા અચકાઈએ ને એટલે આપણા સમસ્યાનું સમાધાન ન આવે. ડોક્ટરની અણી કાઢી લેવાની. સાહેબ તમે જુઓ ખાલી તમારા હાથ તપાસવાના 500-700 રૂપિયા ફાઇલના લઈ લે છે. તો અણી કાઢવાની મતલબ એટલે એમ નથી કહેતો બિનજરૂરી પ્રશ્નો પૂછો, પણ તમારા મનમાં તમારી હેલ્થને લગતો નાનામાં નાનો પ્રશ્ન હોય તો એને પૂછાય. આ છે જાણકારીનો ગ્રાહકને અધિકાર. ના પાડે ને તો આપણી પાસે ગ્રાહક સુરક્ષાનો કાયદો છે. એવી રીતે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ ખરીદવા, કોઈ પણ વસ્તુ ખરીદવા જાઓ, તમારી પાસે જાણવાનો પૂરેપૂરો અધિકાર છે. ને એ અધિકાર છે ને એટલા જ માટે દરેક ખાદ્ય પદાર્થ પ્રોડક્ટની પાછળ જો અલગ અલગ મેં કીધું લેબલિંગ વિશે તમને ડિટેલમાં સમજાવ્યું છે. ગુણવત્તા ને, કાર્બોહાઈડ્રેટ્સ ને, પ્રોટીન ને, વિટામિન ને, ઘણી બધી બાબતો વિશે એમાં સમજાવે છે. પસંદગીનો અધિકાર. સાહેબ કપડા લેવા જાવ ને 10 જોડી તમારે ખોલાવા, 10 નહીં હું તો કહું 20 જોડી ખોલાવ. સાહેબ અત્યારે તમે આમ જો છોકરી જોવા જાય એમાં જો તમને પસંદગીનો અધિકાર મળતો હોય હે ને. હવે તો જો કે જો ભાઈઓ ભણવા માંડજો ખાસ. હવે જમાનો છોકરીઓનો આવ્યો છે એટલે હવે પેલા કેવું છે, પેલા રિજેક્ટ કરવાનું કામ કોનું હતું ખબર છે? છોકરાઓનું. આમાં દીકરી નહીં કે આનો ગમે કે નહીં, હાઈટ ટૂંકી છે તો આનો રંગ સાંભળો છે તો આ કે નહીં એનો અવાજ કે વ્યવસ્થિત નથી, એમ કરીને મારા દીકરા રિજેક્ટ કરીને આવતા. હવે તો આમ છોકરી જોવા જાય ને એટલે પહેલેથી જ નક્કી કરીને જાય, ભગવાનને પ્રાર્થના કરીને જાય, જેવી હોય એવી, ભગવાન ગાંડી ઘેલી જેવી હોય એવી, પણ હા પાડે એવું કાંઈક કરજો. હા છે ને.
ઓકે, ગાંડી ઘેલી જેવી હોય એવી, આ ટૂંકી ઊંચી કે ટૂંકી હશે તો હું હાઈ હીલ્સ ના સેન્ડલ પહેરાવી દઈશ, હાલો. કે લાંબી હશે તો હાઈ હીલ્સ ના સેન્ડલ હું પહેરી લઈશ. પણ હા પાડે. એટલે બહેનો, જમાનો આવ્યો છે, ખાસ કરીને ભણવામાં ફોકસ કરજો. હે ને, 5 વર્ષ ભણવામાં એટલો જીવ રેડી દો, તમે તમારા પગભર ઊભા હશો ને એટલે તમારી પાસે ચોઈસના ઢગલા હશે. એટલે રિજેક્શનનો હવે ઓપ્શન ચેન્જ થઈ ગયો છે સાહેબ. એટલે આપણા ભાઈઓ, આપણી પાસે આપણે હવે એવું કરવાનું, આપણે કોઈ રિજેક્ટ કરીને જ ન જાય. ભણીએ જેવું સાહેબ, વ્યક્તિત્વ જેવું હોય, માણસાઈ જેવી હોય, આપણો વ્યવહાર વાણી વર્તન એવું હોય, સંસ્કાર આપણા એવા હોય કે આપણને કોઈ રિજેક્ટ કરીને જ ન. બસ આવો અભિગમ અપનાવજો, 5 વર્ષ પછી તમને બહુ કામમાં આવશે. એટલે મેં કીધું એમ, તો બહેનોને આપણે જોવા જઈએ ત્યારે આપણી પાસે પસંદગીનો અધિકાર છે. તો સાહેબ વસ્તુ ખરીદવા જઈએ ત્યારે આપણી પાસે ન હોય. કપડાની દુકાનમાં એટલે કપડાવાળો એમ કે આ ખાનામાંથી 3 જોડી લેવાની છે. એલા આ ખાનું નહીં, આખી દુકાન ખોલાવીશ ને એમાંથી 2 જોડી લઈશ. આપણી પાસે અધિકાર છે. સમજાય છે? રજૂઆત, જો કોઈ વસ્તુ આપણને ખામીયુક્ત લાગે તો આપણે એની બેફિકર રજૂઆત કરીએ, એનો આપણે અધિકાર હોવો જોઈએ. સામેવાળો વ્યક્તિ એમ ન કહે દે, એ ભાઈ મારી પ્રોડક્ટમાં ખામી નીકાળે, ખામીનો દીકરો ક્યાં થશો, આમાં ખામી છે એટલે હવે તો હું ઢંઢેરો પીટાવીશ કે આમાં ખામી છે. રજૂઆતનો અધિકાર છે. પછી આપણે રજૂઆત કરીએ તો એ સમસ્યાનું સમાધાન થવું જોઈએ, નિવારણ આવવું જોઈએ, હે ને. અને આપણે ગ્રાહક શિક્ષણ એટલે કે ભાઈ ગ્રાહક તરીકે હું ક્યાં ન છેતરાવ અને ગ્રાહક તરીકે ક્યાં સારી રીતે હું પાર પડી શકું, એ માટેનું ગ્રાહક શિક્ષણ મેળવવાનો પણ આપણને અધિકાર છે. કઈ નહીં, ચાલો હવે કાલે લઈ લઈશું ગ્રાહક સુરક્ષા અહીંથી. ઓકે, ચાલો ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.